અમદાવાદમાં ઓમ મંડળી શિવશક્તિ અવતાર દ્વારા ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ સોની, અમદાવાદ। મારું નામ વિજય છે, હું ઓમ મંડળી સંસ્થા। વિજયભાઈ, 2 દિવસનો કાર્યક્રમ છે, ખાસ કરીને છત્તીસગઢથી લોકો આયા પધાર્યા છે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે? બહુ જ સુંદર કાર્યક્રમ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે, જેમાં 13 તારીખે સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં માતાઓ બહેનો તિરંગાની સાડી પહેરીને આ રેલીમાં જોડાશે અને 1 કિલોમીટર તિરંગો હાથમાં પકડીને બધા ચાલશે। એમાં અલગ અલગ દેવી દેવતાઓની 12 ઝાંખીઓ રાખેલી છે, જેમાં સૌથી પહેલા ભોલેનાથનું શિવલિંગ છે અને 12 જ્યોતિર્લિંગમ, શ્રી રામ, શ્રી સીતા, ભારત માતા, બરાબર, આવી એવી 12 ઝાંખીઓ રાખેલી છે। ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર કાર્યક્રમ કરી ઉદ્દેશ શું રહેશે અને શું મેસેજ જશે લોકો સુધી? ઉદ્દેશ્ય મેન એ જ છે કે આપણું જે ઓમ ઉચ્ચારણ છે એ અમે અમારી ભારતીય સંસ્કૃતિ અને કે સનાતન ધર્મને અમે ભૂલતા જઈ રહ્યા છે, તો બાળકોમાં, યુવાઓમાં અને વૃદ્ધોમાં બધામાં ઓમ ઉચ્ચારણની કેટલી જરૂરિયાત છે અને એનાથી શું ફાયદા થાય છે, કેવી રીતે ઓમ ઉચ્ચારણ કરવું જોઈએ, એ મુખ્ય આ સંસ્થા સંદેશ આપી રહી છે જનમાનસ સુધી। અમદાવાદ સહિત ભારતમાં અત્યાર સુધી કેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે? ટોટલ 28 રાજ્યોમાં 200 થી પણ વધારે કાર્યક્રમ થઈ ચૂક્યા છે, જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું રાયપુર, છત્તીસગઢમાં 2023માં 1 લાખ લોકોએ એક સાથ વંદે માતરમ ગાયું, જેનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડળી સંસ્થાને મળેલો છે। અને બીજું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું જમ્મુ કાશ્મીરમાં, ભયયુક્ત વાતાવરણમાં પણ તિરંગા હાથમાં લઈને ઓમ મંડળી સંસ્થાના સદસ્યોએ ભવ્ય રેલી નીકાળી। ખાસ કરીને કેટલા રાજ્યોની ઝાંખી દેખાડવામાં આવશે કાર્યક્રમમાં બધા જ 28 રાજ્યોમાં 200 થી પણ વધારે જે ઝાંખીઓ થઈ છે એના બધાના વિડીયો દેખાડવામાં આવશે।